આગળ વાત કરીએ ગીર સોમનાથની ગીર સોમનાથમાં આખલાના હુમલાથી વૃદ્ધાનું મૃત્યુ ઉનાના પાલડી ગામમાં બન્યો આ બનાવ રખડતા ઢોરે વૃદ્ધાના પેટમાં શિંગડા ભરાવી તેને મોતને ઘાટ ઉતારી આખલાના હુમલાથી વૃદ્ધાનું સ્થળ પર જ થયું છે મૃત્યુ ઘટના બાદ સ્થાનિકોએ આખલાને હટાવવા જહેમત ઉઠાવી હતી આખલાને ટ્રેક્ટરથી બાંધી અને સ્થળ પરથી હટાવવામાં આવ્યો રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકોમાં ભારે રોષ સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે જી દિનેશ વૃદ્ધાના મૃત્યુને લઈને શું વધારે અપડેટ બિલકુલ ખાસ કરીને જે કહી શકાય કે ઉનાનું જે પાલડી ગામ છે ત્યાં કુટિયાએ વૃદ્ધા ઉપર હુમલો કર્યો હતો અને એક પછી એક અનેક જે પોતાના શિંગડાઓ વડે ઘા કરી અને વૃદ્ધ છે તેમને મોતને ઘાટ ઉતાર્યો છે પરંતુ જોવા જઈએ તો શહેરી કક્ષા હોય કે ગ્રામ્ય કક્ષા હોય તમામ જગ્યાએ હાલ મોટાભાગે જોઈએ તો રખડતા સાંઢ છે રખડતા પશુઓ છે તેમનો આતંક વધતો જાય છે લોકો ઉપર હુમલા થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે ઘટનાઓ બની રહી છે તેમને લઈને પણ લોકો જવાબદાર હોય તેવું પણ લાગી રહ્યું છે સાથે સાથે જે કોઈ તંત્ર હોય છે તેમને પણ જવાબદારી બનતી હોય છે કે આ જે કુટિયા અથવા તો રખડતા પશુઓ હોય છે તેમને ત્યાંથી હટાવવા પરંતુ ગઈકાલની જે આ ઘટના છે તેમાં વૃદ્ધને શિંગડાઓ વડે હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પણ જે પ્રમાણે કહી શકાય કે આ જે સાંઢ છે તે આ વૃદ્ધને હુમલો કરવા ત્યાંથી ખસતો નહોતો ને ત્યારબાદ ગામ લોકોને એકત્રિત થઈ અને ટ્રેક્ટરની મદદ વડે આ સાંઢ છે તેમને હટાવવામાં આવ્યો હતો જી તો વૃદ્ધાના મૃત્યુને લઈને તંત્રએ કોઈ વળતર જવાબ આપ્યો છે ખરી બિલકુલ હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ હાલ આ પ્રકારની કોઈ વૃદ્ધાને લઈને તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી પરંતુ આ જે ગ્રામ્ય કક્ષાની ઘટના છે અને ગ્રામ પંચાયત દ્વારા જે કંઈ પણ કરવું ઘટતું હોય છે તે તમામ પગલાઓ છે તે હાલ ગ્રામ પંચાયત લઈ રહી છે ઓકે જી સમગ્ર માહિતી બદલ આભાર રસ્તા પર રખડતી આ રંજાડ જાણે કે ખુદ યમદૂત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે જો કે તમે તમારા શહેર કે ગામમાં ક્યાંયથી પણ નીકળતા હોવ તો ક્યારે અને કઈ દિશામાં આવા યમદૂત આવીને તમને ભટકાઈ જાય તેનું કંઈ નક્કી જ નથી રાજ્યના મહાનગરો તો ઠીક નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને તંત્ર માત્ર કાગળ પર કામગીરી દેખાડીને સંતોષ માની લે છે આ ત્રણ ઘટના તેનું જીવતું જાગતું ઉદાહરણ છે ગીર સોમનાથના ઉનાના પાલડી ગામે આખલાએ તો એવો આતંક મચાવ્યો કે વૃદ્ધાને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો આખલાએ શિંગડા મારી અને વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધી તો આ તરફ જૂનાગઢમાં પણ રખડતા ઢોરે મહિલા પર કરેલા હુમલાના સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જ ભાવનગરમાં પણ પશુએ વૃદ્ધા ઉપર કરેલા હુમલાની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ગીર સોમનાથ જૂનાગઢ અને ભાવનગરમાં પણ ત્રણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે રખડતા ઢોરને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાંડેસરામાં 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યા કેસમાં સ્ટેશન કોર્ટે આરોપી દિનેશને દોષી જાહેર કર્યો છે 16 ડિસેમ્બરે કોર્ટ સજા સંભળાવશે ભોળા ચહેરા પાછળ છુપાયેલો છે હવસનો પૂજારી આ નરાધામે 10 વર્ષની બાળકીને બનાવી છે શિકાર પોલીસની કસ્ટડીમાં ઉભેલો આ આરોપી છે દિનેશ બેસાણે ડિસેમ્બર 2020માં 10 વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી આ કેસમાં નરાધમ દિનેશ બેસાણને સેશન કોર્ટે દોષિત જાહેર કર્યો છે આગામી 16 ડિસેમ્બરના રોજ સજા સંભળાવવામાં આવશે 45 જેટલા સાહેદો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા જે ભોગ બનનાર બાળકી છે તેની ડેડ બોડી ઉપર લગભગ 47-48 જેટલી ઈજાઓ હતી એના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ઈજાઓ હતી આ તમામ પુરાવા ઉપરાંત સીસી કેમેરાના પુરાવા નામદાર કોર્ટે માન્યા છે અને આજરોજ આરોપી દિનેશ દશરથ બેસાણેને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302, 376 AB, 363, 366 તેમજ પોક્સો એક્ટની અલગ અલગ કલમ હેઠળ આરોપીને કસૂરવાર ઠેરવ્યો